ભરૂચમાં ફરતા ગૌવંશ તથા શ્વાનો ગમે તે ખાઈ લેતા હોય છે ત્યારે તેઓનું સ્વાસ્થ્ય સારું રહે તેવા આશય સાથે સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ અને બીજીપી હેલ્થકેરના સંયુક્ત પ્રયાસ હેઠળ ગૌવંશ અને શ્વાનો માટે ડી વોર્મેગના ખૂબ મોટે પાયે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં આશરે 300 ગૌવંશ તથા 500 શ્વાનને આવરી લઈ તેઓનું માર્કિંગ કરવામાં આવનાર છે। તે ઉપરાંત આ અભિયાન હેઠળ દર 3 મહિને આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરવામાં આવશે। આ અનોખા અભિયાનના પ્રારંભે સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટના હેતલ શાહ સહિત અન્ય હોદ્દેદારોને સહયોગી સંસ્થાના અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। લગભગ ભરૂચની 350 ગૌવંશ અને 450-500 કૂતરાઓ શ્વાન એમને અમે ડીવોર્મિંગની દવા આપવાના છીએ કે જે અમે લોટમાં ગઈકાલે રાત્રે અમે બધી તૈયારી કરેલી છે અને લોટના પીંડામાં મૂકી અને દવા આપવામાં આવશે। ડીવોર્મિંગ એટલા માટે કરવું પડે કે ગૌવંશ જે ગમે ત્યાં ખરાબ વસ્તુ ખાય છે એના લીધે એમના જે પેટમાં કીડા કરમિયા બને એના લીધે એમને બીમારી થાય અને એમનું સ્વાસ્થ્ય બગડે છે। આ દવા આપવા પછી દર 3 મહિને આ વસ્તુને અમારે રિપીટ કરવી પડે છે, એટલે અમે આજથી આ અભિયાન ચાલુ કરીએ છીએ અને દર 3 મહિને આ અભિયાન અમારું ચાલુ રહેશે। દર 3 મહિને અમે ડીવોર્મિંગની કાર્ય કરશું। આના લીધે ગૌવંશને બહુ જ ફાયદો થાય, એમને બહાર શરીર ઉપર સ્કિન ઉપર ચોંટતા કીડા કંઈ બી નહીં ચોંટે, એમનું પેટ સાફ રહે, એમને સ્વાસ્થ્ય સારું રહે। કેટલી ગાયોના છે? લગભગ આજે અમે 350 ગૌવંશ અને 400-450 શ્વાન કૂતરાઓને આજે ડીવોર્મિંગની દવા આપવાના છીએ। ના ખબર કેવી રીતે પડશે કે તમે આ ગાયને આપેલું છે? અમે લોકો આજે એમને જે ગૌવંશ છે એમના શિંગડા ઉપર અમે કલરની નિશાની કરશું કે જેથી કોઈને દવા રિપીટ ના થાય, કારણ જો રિપીટ થાય દવા તો એની આડઅસર બી થાય, એટલે દરેક ગૌવંશના શિંગડા ઉપર અમે કલરની નિશાની કરી દઈશું કે આને દવા અપાઈ ગઈ છે। આજે અમારી લગભગ 15 ટીમ છે જેમાં અમે 30 થી 35 મેમ્બરો છીએ, એ આખા ભરૂચમાં અત્યારે અમે આ અભિયાનનો પ્રારંભ કરશું।